માડી દુઃખ હરણી મા કુળદેવી પણ માડી કરણી કરણી કરને સહા માડી જાહેર જગમાં માં તું જોગણી માડી પરગટ પીઠડિયા પણ જો ન જોત જળ હળે આ તો જોત ખંડી જળ હળે આન જો ન ધૂપતણા ધધકાર પણ નાદ નગારા નો બતું અરે રે યા તો ઝાલર ના જણકાર પણ ભલે ઉગી આ તો ભલે ઉગી જોન ભાણ અન બાણતી હારાય લઉં ભામીણા પણ યા તો મરણ જીયર લગમાં અરે રે તું તો રાખજે ગાશ કરાવું પણ જોને વંદન કરું ગુરુદેવનું આ તો વંદન કરું ગુરુદેવનું આન જોન દર્શાવી હરિદેશ પણ જ્ઞાન કરું ગીતા તણું અરે રે તો શરણ ધર્મ મસી માડી આકાશ પાતાળ ધરી અંબર નાગ સુરા નરપાઈ નમે દિગપાલ દિગંબર યાટ હી ડુંગર સાતી શાયર તૈણ સમય નવ નાથ યન નર 64 નારીએ હાથ પ્રસારીએ તેમ હરી જવ રાઈ રવે છીએ રગ પ્રવેશીએ વકડો વેસીએ ઈશ્વરી માડી જગ પ્રવેશ આવડ ખોડલ આવ માં ગલમચ રાવલી માત યાવ મેલડી જાગ જ્વાળા ડાઢાળી ને અંબે કરદલ આવ બહુ જરપીર દાલી હાલી આવ હિમ ગોળ ગેલ રાજા મહાકાલ માથી મોટું કોઈ નહીં અને જળધર કે જગદીશ આ તો હવ કોઈ નમાવે છે શ્રી અંબા આગળ હાલ્યા જગદંબાને યાદ કરતા માને યાદ કરતા કુળદેવી ગાત્રાટને યાદ કરતા પેલા તો અમરાપુર ગામનું આ પાદર અને વાળા પરિવારનું આ આંગણું સાહેબ દેવદત્તભાઈ અને માનવીરભાઈ આપણા જે નાના વરરાજા આજ આનંદ આજ ઉસરંગ અને આજ નેનો માં સ્નેહ સખી અમારે આંગણે આજ તો કંચન વરસે મેઘ આજ આનંદ અને આજ ઉજરંગ નેનો માં આવો સરસ મજાનો આનંદ છે હરખ છે ઉત્સાહ છે અને સમય વધારે થઈ ગયો છે અત્રે ઉપસ્થિત સગા વાલા સ્નેહીઓ મિત્રો તમામની અહીંયા હાજરી છે ત્યારે આ પરિવારને આંગણે આવનાર હરેક મહેમાનોનું વાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરવામાં આવે ત્યારબાદ અત્રે ઉપસ્થિત સંતો માયાને મમતા તણો અને જેને હૃદયનો લાગ્યો ઈ રોગ આવા સંતો સમરવા જોગી દી હુકતે ન દાદવા હવાના પોરમાં ડાડો હુરજ બાણ રંદાદેના ઓવડીથી જ્યારે દૂધના કટોરા પી આવે હવારના પોરમાં એમ કહેવાય કે ધીરી 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 હુરજ બાણ એમ કહેવાય કે કિરણો કાઢે ને હવારના પોરમાં ઉઠતા આવે જાગતા આવે આવા મહાન સંતના નામનું સ્મરણ થઈ જાય તોય મારી અને તમારી હાથાત પેટીયું ભલામણા તરી જાય અને આ ગામ
અમરાપુર ગામ, આ ગામે તો ભલામણા મને ને તમને શેરનાથ બાપુ મળ્યા છે. ભલામણા શેરનાથ બાપુ ને પાસે અને મારા ગુરુ છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાના ગોદના જેવો. જનેતાના ગોદમાં જે હેત મળે, જે પ્રેમ મળે, જે ભાવ મળે, જે લાડ લડવા મળે ને એવા સંતોના કોઠામાં પણ આપણે મળતું હોય છે. ત્યારબાદ તમામની અહીંયા હાજરી છે અને આજ મને બોલવાનો હરખ છે, બોલવાનો આનંદ છે. કારણ કે મને મારા મેળા છે અને મારાને આજ હું મેળ્યો છું. ભલામણા એ વાતનો હરખ છે, એ વાતનો આનંદ છે સાહેબ. અને થોડાક ખૂણામાં યુવાનો બેઠા છે અને વિનંતી કરું, મારા મોટા ભાઈઓ છો, હું તમારો નાનો ભાઈ છું, થોડાક આમ હામાં વહી આવો ને તો મને વાતો કરવાની મજા આવે ભાઈ. હા, કારણ કે લોક સાહિત્ય તો ભલામણા સિંહણનું દૂધ છે સાહેબ. ખોનાના પાત્ર વગર ઝીલાય નહીં હો. આ તો ઘેરી સંવેદનાનો કોઈ માણીગર માઠોડો હોય ને ઈ સાહિત્યના અને ભજનના રંગને પી શકે. બાકી જેના મન ઘડીએ ને ઘડીએ હખડ ડખડ થતા હોય, કાકીડાની જેમ જેના રંગ ઘડીએ ને ઘડીએ બદલતા હોય ને ડાયરો, ઈ સાહિત્યના રંગને ન પી શકે. કારણ કે લોક સાહિત્યએ તો કાયમિકના માટે ખુમારીને યાદ કરી છે, લાચારીને નહીં. ઈ ખુમારી વાળી વાતો કરવા માટે હું તમારા બધાની સમક્ષ આજ અહીંયા હાજર છું, રજૂ છું. કારણ કે નેગ ટેગી અને ધર્મની ઈ તો પાણે પાણે એ વાત. આ તો સંતને સુરા નીપજાવતી આપણી ધરતી ની અમીરાત. નેગ ટેગી અને ધર્મની ઈ તો પાણે પાણે વાત. આ ધરાની માથે એમ, આ ધરોહરની માથે એક ડગલું ભરી એટલા એના સમર્પણ બોલતા હોય, આ ધરતીની માથે એક ડગલું ભરી એટલા એના બલિદાન બોલતા હોય છે. એ સમર્પણની વાતો કરવી છે, એ બલિદાનની વાતો કરવી છે, એ નેક ટેગ અને ધર્મની વાતો કરવી છે. મેં કીધું ને કે અહીંયા બધા મહેમાનો ઉપસ્થિત છે અને આજે અહીંયા મોહાળ પણ ઉપસ્થિત છે સાહેબ. હા, ભૂપ સમી ભાણજની અને ન્યા હવ લે સંભાળ. આ તો વાલું હોય વૈકુંઠ થી તો માનું પેટ મોહાળ. ભૂપ સમી ભાણજની અને હવ લે સંભાળ. અરે પાછળ હોય ભલે પડ્યો ઓલા કરને ધોઈ કાળ, પણ જમ જ્યાં જાતા અટકતો ઈ તો માનું પેટ મોહાળ. પાછળ હોય ભલે પડ્યો અને ઓલો કરને ધોઈ કાળ. એ મામા ભાણેજનો સંબંધ હોય તોય ભલે ને ભાઈ અને બેનનો સંબંધ હોય તોય ભલે. લાખણસિંહભાઈની હાજરી છે. વધારે તો હું આ મંચ પરથી હું બોલી શકું, હું એક સમજીને બોલવા વાળો માણસ છું. આ સાગર છે સાહેબ. સાગરની હામાં ફૂગવાટા ન કરવાના હોય, ફણીધરની હામાં ફૂફાડા ન કરવાના હોય. અમે તો ગાગર ભરીને બેઠા છીએ ને આખો સાગર લઈને બેઠા છે સાહેબ. તો અહીંયા આવી અને બોલી છે કે અમારી પાસે કાંઈક છે, કાંઈક છે, કાંઈક છે. એકવાર લાખણસિંહભાઈ ગઢવીને તાળીઓના ગડગડાટથી વધાઈ લ્યો ભલામણા. કારણ કે ચારણથી વધી નહીં અને વધી ન કરી વેર. તેથી સુરત આખું શેર ઈ તો મેં ધૂણાવ્યું તું માંડળી. ચારણથી વધી નહીં અને વધી ન કરી વેર. અનેક વાતો હું થોડોક વાતોનો માણસ છું, વાતો કરવાનો જરાક પ્રયાસ કરું છું. કારણ કે મેં કીધું ને કે મામા ભાણેજનો સંબંધ હોય તોય ભલે ને ભાઈ અને બેનનો સંબંધ હોય તોય ભલે. મને એક વાત યાદ આવે છે, સોરઠા યાદ આવે છે. જ્યારે જુનાગઢના પાદરમાં સાસતિયા નામનો આયર ને રા નવગણ પાસે આવી અને જહાલની ચિઠ્ઠી નવગણના હાથમાં આપે છે ને જ્યારે ચિઠ્ઠી ખોલી અને નવગણ જ્યારે પેલો સોરઠો વાંચે છે, માંડવ યમારે માલતો અને તેથી બાંધવા દીધેલ બોલ, કર કાપડની કોર જાહલ ને જુનાણા ધણી. હે નવગણ મારા વીરલા, જ્યારે લગ્નના માંડવાની માલિકોર ધીરા 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 જ્યારે એમ કહેવાય કે ફેરા ફરતી હતી, ત્યારે વીરા નવગણ ત્યારે મારી બાજુમાં આવી અને તે મને એમ કીધું તું કે હે મારી બેન, આજ તું કાપડામાં કાંઈક માંગી લે. તું કે ને તો આજ મારું જુનાણું તને આખું આપી દો, પણ કાંઈક આજ તું માંગી લે હો. માંડવ અમારે માલતો તેથી બાંધવા દીધેલ બોલ, કર કાપડની કોર જાહલ ને જુનાણા ધણી. ત્યારે મારા વીરા નવગણ મેં તને એમ કીધું તું સમય આવશે, આ તારી બેન જાહલ નવગણ તને એમ કહેશે કે સમય આવશે, દી આવશે, ટાણું આવશે, ટાણે તારી બેન તારી પાસેથી કાપડું માંગશે. સમયની રાહ જોજે, સમયને ઓળખી લેજે અને મને ઓળખી લેજો. પહેલો સોરઠો વાંચ્યો અને બીજો સોરઠામાં એમ કહે છે કે તું આડો મેં આપ્યો અને વામણ માયલો વીર.
હે નવગણ તું આડો મેં આપ્યો વાહમણ માયલો વીર સમજ માય શરીર નવગણ નવ સોરઠ ગણ. હે નવગણ સોલંકીઓના જ્યારે વાવડાને ખાઈ ગયા, જ્યારે ખબર પડી દુશ્મનોને કે આલીધર બોલીધર ગામના પાદરમાં રાનું બીજ નવગણનો દેવાય બોદરના આંગણે ઉછેર થાય છે અને આલીધર બોલીધર ગામના પાદરમાં આખી ફોજો આવી ગઈ, વાવટા નખાઈ ગયા, ત્યારે ગામના પાદરમાં દેવાય બોદર મારા બાપને બોલાવી અને એમ કીધું તું કે તમે તો હું માણા છો, દુશ્મનને તમારા ઘરે તમે ઉછેરો છો. ત્યારે રાનું બીજ નો ઓલું થાય, રાની જોત નો ઓલાય, એટલા માટે તને સાઈડમાં રાખી, તને એક બાજુ રાખી અને મારા ભાઈ ઉગાનું બાવડું ઝાલી અને દુશ્મનોના હાથમાં હોપી દીધો. તો ઈ તું નથી ભૂલી ગયો ને મારા વીરા નવગણ? તું આડો મેં આપ્યો વહામણ માયલો વીર સમજે માય શરીર નવગણ નવ સોરઠ ગણ. ઈ તું ભૂલી નથી ગયો ને? આ સોરઠા બે વાંચા ને ત્યાં તો નવગણ નો આ થાર 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 ધ્રુજવા માંડ્યો, આંખમાંથી આહુડાની ધારું થઈ. હે મારી બેન જાહલ, આવા કપરા વેણ મને કા બોલે છો તું? આવા વેણ, આવા ધારદાર વેણ મને તું મારે છે થયું છે હું? ત્રીજો સોરઠો લખ્યો અને નવગણે વાંચ્યો ભલા માણાઓ. હે મારા વીરા નવગણ કાબુલિયા નજરું કરે અને ઓલા મુંગલ ને મિયા. ત્રીજો સોરઠો વાંચ્યો કે કાબુલિયા નજરું કરે મુગલ ને મિયા, હરણ ઉર પિયા નવગણ નીકળે નહીં. અને છોરઠો જ્યાં નવગણ વાંચે છે ને કે નહીં મોહાળે માવલો અને નહીં માડી જાયો વીર. હે મારા વીરા નવગણ નહીં મોહાળે માવલો નહીં માડી જાયો વીર, સિંધમાં રોકી સુમરે હાલવા નો દે હમીર, સિંધમાં રોકી સુમરે હાલવા નો દે હમીર. જ્યારે દુકાળ પડ્યો ત્યારે ગાયું બેહોને લઈ અને સિંધ પ્રદેશમાં અમે વહી ગયા. હમીર સુમરો મારા રૂપની હામી નજર બગડી ને કેદ કર્યા ને ટાઈમ આપ્યો છે, સમય આપ્યો છે અને આ સમયે આ ટાણે જો તું નવગણ નહીં ફૂગને તારી બેનની વારે તો હું જીભ કરડી અને હું મારો જીવ દઈ દયો. અને આ બાજુ એમ કહેવાય કે 9 લાખની ફોજ લઈ નવગણ નીકળે ભલા બેનની વારે જાય છે હો. હા, કારણ કે મારી બેન ઉપાધિમાં હોય અને હું ભાઈ જીવ દેવા તૈયાર ન થઈ જાવ તો ભલામણા લોહીના શબ્દમાં કઈક ફેર પડ્યો કે ભાઈ, ફેર પડ્યો કે ભાઈ. આવી વાતો મારે કરવી છે, અનેક વાતો પડી છે, અનેક વાતો લઈને હું આવ્યો છું. મેં કીધું ને કે લોક સાહિત્ય કાયમિકના માટે ખુમારીને યાદ કરી છે. બગસરાના પાદરમાં દરબાર શ્રી દેહાવાળાને મારાથી કેમ ભૂલાય ભલામણ? હે જામનગરનું પાદર આવે જ્યારે જામ છતાજીનું રાજ હાલે ને જામ છતાજીની જ્યારે જુનાગઢના પાદરમાં મુગલના ફોજદાર શેરખાનની સામે જ્યારે લડાઈ હાલે ને જામ છતાજીની જીત નથી થતી હો, ત્યારે જામ છતાજીને કોકે આવીને એમ કીધું કે તમારે જીત મેળવી છે કે આ દુશ્મનોની સામે જીતવું છે? તો કે હા, બગસરાના પાદરમાં દેહાવાળા કરીને કાઠી દરબાર જીવે છે, જો તમે એની મદદ લેહો ને તો જુનાગઢ સામે શેરખાનની સામે તમારી જીત થાય, બાકી જીત નહીં થાય. ટૂંકમાં હું તમને વાત કરું, કાઠી સર્વ સંગ્રહાલય નામના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ છે કે બગસરા દરબાર દેહાવાળા ની જામ સતાજી મદદ લઈ અને જુનાગઢની સામે જામ સતાજીની જીત થાય. અને મારે ને તમારે અને આ દુનિયાને ગર્વ લીધા જેવી એ વાત છે કે જીત થાય અને દેહાવાળાને કાઠી જામનો ઇન્કલાબ આપ્યો. તો આ આપણા ઇતિહાસ છે સાહેબ, આ આપણા સમર્પણ છે, આ આપણી નેગ ટેગી અને ધર્મની વાત. અનેક વાતો પડી છે, વાતો કરવી છે, પણ થોડાક દુવા છંદો અને સપાખરાની યાદી કરાવું ને ફરી હું પાછો વાતોના દોર ઉપર આવું, કારણ કે એવી નવી વાતો લઈને આવ્યો છું, પુરાવા હારે બધી વાતો લઈને આવ્યો છું. એટલા માટે ઉસ્તાદ
उचार सोनल उचार माँ कृपा बाल पर करण हार अर हरण हार सब कष्ट पार ऐसे ही हमीर बाला उदार। सोनल उचार माँ कृपा बाल पर करण हार अर हरण हार सब कष्ट पार। तो जगदम्बा ने माने प्रार्थना करू छो हे गात्राल हे होनबाई बाळ ઉપર તારા સંતાન ઉપર તારા છોરુડા ઉપર કૃપા કરજે હો। કવિ યાદ કરે છે सोनल उचार माँ कृपा बाल पर करण हार अर हरण हार सब कष्ट पार जैसे हमीर बाला उदार। सोनल प्रताप यविकल यमाप सोनल प्रताप मिट जात ताप सोनल प्रताप तय हम अभैव सोनल प्रताप हम पर सदैव प्रताप हम पर सदैव। सोनल महान करुणा निदान सोनल के बोल वेदा विधान करुण धोत जगत यविरन करन वंदन यनन वंदन जनन वंदन। रंगे रूपाली दंते जाली जोत उजाली जोराली कापे विकराली नागन काली सिंहण वाली रोसाली बूढ़ीने बाली दीन दयाली बीज भुजाली बिरदाली ओ खातर वाली देव डडाली धैमा मोगल मसराली मारी धैमा मोगल मसराली धैमा मोगल मसराली। चटाला जोगद साधे अनोखी भारत गाला गजाला यथा नन बदी जे सोरन डाला चोटीला 24 वाला रूपाला ते जाला ते जीव रवे करतीला। चोटीगाल होरी वाला चटाला जोगद साधे अनोखी भारत गाला गजाला यथा नन बदी जे सोरन डाला चोटीला 24 वाला रूपाला ते जाला ते जीव रवे करतीला। आ बाजू केम कहेवाय छोटीलानु फादर शक्ति बनी चामुंड देवी चंड मुंड चोयला हता करी गोपरण मा करवो खबर लई खोयला हता करी नाश असुर कूल नो माडी सत्य धर्म ने स्थापिया थोड़ी यार मातु सदा हम पर रहम दृष्टि राख जय मा रहम दृष्टि राख। ई छोटीलाना पादरमा डुगરના ખોપરોની ઉપર એમ કહેવાય કે ચામુંડ બેઠી છે। ई छोटेला ગામના પાદરમાં એક ભાણ ખાચર કરીને એક કાઠી દરબાર એમની પાસે ચાંગિયા નામનો અશ્વ कवि आलाबाई कमाबाई मालजड़िया बारोड चारणना बारोड कि भाण खाचरना चांगिया नामना अश्वने लड़ावे छे। आ देशना क्षत्रियो आ देशना काठियो घोड़ा केवा राखे। सोटी गान होरी वाला चटाला जोगंद साधे अनोखी भारत गाला गजाला यथा नन बदी जे सोडन डाला चोटीला 24 वाला रूपाला ते जाला ते जीव रवे काठीरा। संगत बड़ तारवा चारण बेड़ो नामना पामना लिए वधारणी दूर तातु तारणी तारो के सुधारणी कबे सरा हिंग लाद याज मादे हाजरा हजो हिंग लाद याज मादे हाजरा
છે અંબિકા દેવી કથા જગરાઈ વડા વડી આશા પૂરા ડુંગર હતી થડા વાળી માંડ રાળી તુજ નમા પૂજાને મોમાય ઉદાવાળી રાજુભાઈ કરણ બિહારી હતા વિજયસરી બાગ હરિદેવિયા વડાઈ બાપા વાળી ત્રિશુ વાળી ભલે યાલી બજા પેમાં તોતલા બેચલા હોલ કામ રાઠગાય મહાલયમાંથી આપણે વાતની વાકેફ છે કે દિલ્હીના મહાલયમાંથી 3 વાર ફટકારા કરે દિલ્હીના કાંગરા ફડકે નો બાળું તો ઉદાચારણની રાજબાઈ નો કહેવા આ વાતથી આપણે બધા વાકેફ છે પણ માં શું કરે જગદંબા શક્તિ તાકાત શું છે મારી માં ક્યારે આવે કેમ આવે ને કઈ રીતે આવે રાજકોટના પાદરમાંથી મારે ને તમારે જો ગોહિલવાડની ધરતી ઉપર જવું હોય ને તો સરદાર ગામનો ટીમ્પો આડો આવે સરદારનું પાદર આડો આવે 9 લાખ લુગડીયાળી ચારણ જગદંબા જેને કહેવાય આ જીવણીના જ્યાં બહેણા હોય સરદારની બાજુનું નાને એવું નેહડું આવી રીતનો રાતનો સમય હવાર એમ કહેવાય કે હુરજ પાણ ઊભું થતું હોય છે ચારણ ને આઈ ચારણ બે ગણમથલ કરે છે કે ભણે ચારણ કે હા હવારના પોરમાં ઘી વેચવા જવાનો કોનો વારો તો કે તમને કઈ વાંધો ન હોય તો હવારના પોરમાં આપણે આપણી જીવણીને ઘી વેચવા માટે મોકલીએ તો સરદારના પાદરમાં હું મારી દીકરી જીવણીને નો કારણ કે બાદરશા નામનો સુકો છે એને ઓળે આંખું આવી છે કોઈ પણ બેન દીકરીના રૂપ પાળે ને એની નજર બગડી જાય છે નજર બગડી જાય વાત આવી ને પોતાના આંગણાની અંદર આ જીવણીના કાનમાં શબ્દ પડ્યા ને ગડગડતી ડોટ મૂકીને પોતાના માપ બાપ અહીં આવીને એમ કહે છે કે હે મોળી માં હે મોળા બાપુ હે મોળી માં મોળે શહેરમાં જાવું મોળે ઘી વેચવા જાવું માં મને શહેરમાં જવા દે ને કારણ કે ગામડામાં રહેતા હોય નેહડામાં રહેતા હોય ને શહેરમાં જવાનો હરખ હોય શોખ માં મને જવા દે ને બાપુ મને જવા દે ને અમે તને નો જવા દે ટૂંકમાં તમને વાત કરું વાત બહુ મોટી છે અમે તને નો જવા દે બાપુ વાંધો હું છે તો કે બાકરશા નામનો છૂબો છે એની આડી નજર છે દીકરી એની ખરાબ નજર છે એની નજર હારી નથી બેટા ખરાબ નજરની જ્યાં વાત આવી ને ડાયરો આડી નજરની જ્યાં વાત આવી ને ત્યાં તો આંખો બડલાની હે બાપુ મેં કોના ખોળીએ જન્મ લીધો છે ઈ તો તમે જોવો મારી હામી આડી નજર કરશે મારી હામી ખરાબ નજર કરશે તો કે સાંભળી લો બાપુ ચારણ કુળના છોરવા અચળ માને બાપ હું તો સિંહણ હારે હાપ જન્મેલ બચું જીવણી અરે ઘૂંટડે ઘૂંટી લાવ રગત રા ઈ બાકર પાહે બાપ હાથ જાવા નો દઉં જીવણી મારી હામી આડી નજર કરે એમ કરડી નજર કોઈ દીન કરે ને શાહ બાકર તળિયા હુંડીર ટાકર એની જળ નો રેવા દઉં જીવણે બાપુ મારી હામી આડી નજર કરે મારી હામી ખરાબ નજર કરે નજર ભેળા એના ડોળા હલબલાવી નીચા નો નાખું તો ધના નૈયાની જીવણી નો કહેવા હો ભલા માણા ઈ જગદંબાને કવિ યાદ કરે છે ને ત્યારે કવિની કલમ હાલતી હોય ઉદાવાળી રાજબાઈ કરણી બિહારી હતા વિજય હરિવાગ હરિદેવિયા વડાઈ બાપા વાળી ત્રિશુ વાળી ગલી જાલી બજા પેમાં તોતલા બેચલા હોલ કામ કાઢે કાય ઉદાવાળી રાજબાઈ કરણી બિહારી હતા વિજય હરિવાગ હરિદેવિયા વડાઈ બાપા વાળી ત્રિશુ વાળી ગલી જાલી બજા પેમાં તોતલા બેચલા હોલ કામ કાઢે કાય મેર જગ પાણ વાળા રે ગાણા રગ તાણા પૂર તો ફોજોના ગુઠાડા માથે વાદળાના નોર ફડ ફડ દાડી બંદુ ગાડી ભાગા રાણ તોડ
કેકાણા જણકી ઘડી કેકાણા જણકી ઘડી ઠણકી પખારા ઘડી જણકી જતાર કાકે ઉઠી જાતું જાર તાતો ઠણકી જીરવા લાયક ઠણકી ઉઠિયા રોકા ઠણકી મામલા હુરા કરે મારમાં ઠણકી મામલા હુરા કરે મારમાં હનુમત ધમુવાને લંગા જાળા જેમ હાલા હરી હાંડા વાડ જાડ દોડી જાવી સેમ તતો થોડો દઈએ ગામડામાં લૂંટવાને પાડ તારા મારી ધમ રોડ જન કરાય એક તજ માર તીર તારા હંડા તક માર જાન ધમક મમલ નારા ધમક મમલ નારા ખબરો તમાર હુકે અંગ ક્યાં જાગે ખાડા ધમકે લખા ધમક દાણા દોરી હણન બાલે કબુક ગણન કાય દદ દાપ તક નન ફણન ફણન યાગ ચંદ્ર ધણન ફટી રણન રવિ બેણી રાબા હતી એકાદી વાત કરી લઉં કારણ મેં કીધું ને દુહાની તમને યાદી કરાવી ને નેક ટેકી અને ધર્મની ઈ તો પાણે પાણે વાત આઈના પાણે પાણે એવી ધર્મની યાદી કરાવી દઉં કારણ કે સમજુ બધો ડાયરો બેઠો છે વાતુને સમજવા વાળા અને વાતુને માણવા વાળા બધા બેઠા છે કારણ કે ભલ જીર મરણ લગ માણ યમાણી રાખજે કાશ્યપ રાવ કે દાદર કે ડાકલા કે પૂજે પખા એમ કહેવાય કે જગાવાળાને બોલાવ્યા છે ટૂંકમાં હું તમને વાત કરું છું સમયની મર્યાદામાં હાલી અને સમયને અનુસાર હાલી કારણ કે આ વાળા પરિવાર છે ને આ બધો વાળા બધો ડાયરો ગણવામાં બેઠો છે એટલા માટે મને વાત યાદ આવી કે જગાવાળાને બોલાવી અને જગાવાળાને એમ કહે છે કે એકવાર તમે અમને નમી જા ભાઈ જગાવાળા એકવાર તો અમને નમી જા તો તારો બધો ગરા અમે તને પાછો આપી દેવો જો તું અમને નહીં માથું ન માગ તું જો તો અમને નહીં ઝૂકી તો અમે તારો બધો ગરા જપ્ત કરી લેવો ત્યારે જગાવાળાએ અંગ્રેજ સલ્તનતની સામે અંગ્રેજ અધિકારીઓની સામે એમ કીધું હતું કે જગાવાળાનો બધો ગરા જાય તેલ લેવા જગાવાળો આજે નો નમે અને જગાવાળો કાલે એવું છે કે હા નો નમવા ભલે મારો ગરા તમે જપ્ત કરી લ્યો ભલે રાખો મારો ગરા ને આ બાજુ એમ કહેવાય કે રાજકોટના પાદરમાં જગાવાળાને ફાંસીની સજા થઈ અંગ્રેજ અધિકારીઓએ અંગ્રેજ સલ્તનતે જગાવાળાને ફાંસીની સજા કરી અને બેરકની અંદર જગાવાળો હુરજ ભાણ સામે નજર કરી અને હુરજ ભાણનું આરાધન કરે હે ભાણ હે કાશ્યપ હું બહુ આભારી છું કારણ કે આવું હોતો તું મને લેશો સવારના પોરમાં મને ફાંસી થવાની છે ને હુરજ ભાણને યાદ કરે હે હુરજ હે હુરજ હે હુરજ હું તો હુરજનું સંતાન મારી કુળદેવી ગાથરાડો માને કુળદેવીને યાદ કરે હુરજ ભાણને યાદ કરે આપા દાનાને યાદ કરે આપા ગોરખાને યાદ કરે આપા વિહામણને યાદ કરે આરાધન હાલે છે એમાંથી ઈ જ બેરકમાંથી કોઈ માણસ જગાવાળાની બાજુમાં બેહી અને જગાવાળાને એમ કે જગા બાપુ કે હા હુરજને યાદ કરો છો તો કે હા પાળિયાદના ઠાકરને યાદ કરો છો તો કે હા દાના આપાને યાદ કરો છો તો કે હા પણ બાપુ મારી વાત તો તમે સાંભળો તમે કોઈ એક ઠાકરને યાદ કરતા તમે ભૂલી ગયા છો કોણ છે રાજકોટની બાજુનું પાળ ગામનું પાદર પાળ ગામના પાદરમાં જેને પાળનો ઠાકર કહેવાય એ પાળનો ઠાકર પાળ ગામના પાદરમાં હાજર બાપુ બેઠો છે જો તમે એને યાદ કરો એનું તમે આરાધન કરો એની તમે પ્રાર્થના માનતા કરો તો તમે ફાંસીમાંથી નિર્દોષ જાહેર થાવ જગાવાળાની આંખો બદલાવી હે ગાંડો થઈ ગયો છો તું તો કે શું હું ક્ષત્રિયનો દીકરો છું કાઠીનો દીકરો છું હુરજનું સંતાન છું કારણ તું કે છો હું ઠાકરને પ્રાર્થના કરું માનતા કરું છે નહીં માનતા કે હું ફાંસીમાંથી નિર્દોષ છૂટી જાઉં એની આ માનતા તો મોતની ભીખ માંગી કહેવાય આને માનતા ન કહેવાય બાપ આ તો કાઠીનો દીકરો મોતની ભીખ માંગી કહેવાય ક્ષત્રિયનો દીકરો જીવે આ વાળાનો દીકરો જીવે ત્યાં લગી ભલામણા મોતની માટે ભીખ ન માંગે અરે બાપુ તમને સમજવામાં ભૂલ થાય છે કે કઈ વાતની ભૂલ બાપુ તમારી જરૂર આ દેશની બેન દીકરીઓને છે હો
તમારી જરૂર આ રૈયતને છે, તમારી જરૂર આ ગાવલડીને છે, તમારી જરૂર પ્રજાને છે. જો તમે હોય ને તો આ બેન દીકરીને થડકારો નથી લાગતો જગાવાળા. તો કે એવું છે? હકીકતમાં જો મારી કોઈને જરૂર હોય, મારી કોઈની બેન દીકરીને જરૂર હોય, મારી કોઈ ગવત્રીને જરૂર હોય, મારી આ ભૂમકાને આ ધરોહરને જો જરૂર હોય તો હું પાળના ઠાકરને માનતા તો નથી કરતો, પણ પ્રાર્થના એટલી કરું છું કે પાળના ઠાકર હવારના પોરમાં મને ફાંચીના માછડે ચડાવે, અને ફાંચીના માછડે ચડાવે નિર્દોષ જાહેર થાવ એમ નહીં, ફાંચીનો માછડો ઓન ધ સ્પોટ. અત્યારના શબ્દ તાત્કાલિકમાં ફાંચીનો માછડો એની જગ્યાએ જો તૂટી જાય અને હું નીચો પડું તો પાળના ઠાકરને માનું, બાકી જગા વાળો માને ને એવો ભલા. ને આ બાજુ એમ કહેવાય કે હવારના પોરમાં પ્રાર્થના તો કરી લીધી, અને કદાચ જો ફાંચીનો માછડો તૂટી જાય તો મારો જેટલો પણ ગરા છે, જમીન જાગીર પૈસા દોલત જેટલું છે ને એમાંથી અડધું હું પાળના ઠાકરના નામે કરું. મારું જે છે, મારા જીવનનું જે પણ છે, એક મારો જમીન ગરા એટલું નહીં, પણ મારા જીવનનું મારામાં જેનો હક છે એ હું અડધે અડધું પાળના ઠાકરના નામે કરી દઉં. જગાવાળા વાતને ભૂલી ગયા. સવારનો હુરત પણ કોરું કાઢી, સવારનો દી ઉગ્યો. ટૂંકમાં હું તમને વાત કરું છું. સવારના પોરમાં જાગતા વેત અહીંયા જગાવાળાએ હુરત ભાણને ફરી એમ કહેવાય કે કુળદેવીને ઠાકરને યાદ કરી લીધા છે. જગાવાળાને ટૂંકમાં વાત કરું તો ફાંચીને માછડે લાવી ને જગાવાળાને ફાંચી ગળામાં પહેરાવી છે. અંગ્રેજ સલ્તનત, અંગ્રેજ અધિકારીઓ બધા ખુલે આમ બધા એમ કહેવાય કે વિટોળી ને બધા ઊભા છે. અને આ બાજુ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ થાય જગાવાળાને ફાંચી દઈ દે. 1 સેકન્ડ 2 સેકન્ડ 4 5 6 સેકન્ડ થઈ ત્યાં તો કાડા ડાડા કટ કરતો એમ કહેવાય કે ફાંચીનો માછડો તૂટી ગયો. ભલા મારા ફાંચીનો માછડો તૂટી ગયો અને જગાવાળા નિર્દોષ જાહેર થયા. જગાવાળાને તો વાત ભૂલાઈ ગઈ, એને યાદ નથી. ત્યારે જે બાજુમાં માણા બેઠો તો પાળના ઠાકરને યાદ કર્યા હતા, એ જગાવાળાની બાજુમાં આવી અને બાપુને એમ કે જગા બાપુ આવ્યો મારો પાળનો ઠાકર આવ્યો. બાપુ હાજરા હાજર તેગે ને તેગે મારો હરી આવે, મારો ઠાકર આવે. ઇતિહાસ સાક્ષી પૂર્વે છે. હજી પણ પાળના ઠાકરે જાવ આ વાત ત્યાંના જે પૂજારી છે, મહંત છે, વાત કરે છે. ને જગાવાળાનો જેટલો પણ ગરા હતો એમાંથી અડધો ગરા પાળના ઠાકરના નામે કરી દીધો. હજી પણ ગરા પાળના ઠાકરના નામે ડાયરો બોલે છે. ને જગાવાળાના અર્ધાંગના ધર્મપત્ની જીવા ત્યાં લગી પાળના ઠાકરની ભલામણા સેવા કરી. આવી અનેક વાતો અહીંયા પડી છે સાહેબ, આવા અનેક બલિદાનો અહીંયા પડ્યા છે ભલામણા. ને આ સુરવીરો, આવા નરપટાધરો, આવા મહાન સુરવીરો ઉપર જગદંબાઓના જ્યારે આશીર્વાદ લાગ્યા ને, જ્યારે માથે હાથ પીડ્યા ને, ત્યારે આ દેશના સુરવીરોને આપણે અહીંયા યાદ કરી છે. જગદંબાઓ કેવી, માવું કેવી, એ છેલ્લા છંદમાં હું યાદી કરાવી અને પછી મારી વાણીને હું વિરામ આપું છું. નમો યનંદ કંદ યંબ માત મેહ નંદની નિકંદ ફંદ દાસ ધંદ વિશ્વ સર્વ વંદની. નમો યનંદ કંદ યંબ માત મેહ નંદની નિકંદ ફંદ દાસ ધંદ વિશ્વ સર્વ વંદની. કૃપા નિધાન કી નિયાણ વિષ પાસ તારણી. નમો ધીરાણ દેશણો પુતિન લોક તારણી. સર્વ કાજ ચારણી માં સર્વ કાજ ચારણી. નમો યનંદ કંદ યંબ માત મેહ નંદની નિકંદ ફંદ દાસ ધંદ વિશ્વ સર્વ વંદની. કૃપા નિધાન કી નિયાણ વિષ પાસ તારણી. નમો ધીરાણ દેશણો પુતિન લોક તારણી. બાણ પે ચડાણ બાણ બાણ યાદ બોલિયા. ન જીત જીત હોય તોય હાર હોય કેવિયા. મારે જગદંબા ત્યારે હાર ન હોય ભલા. બાણ પે ચડાણ બાણ બાણ યાદ બોલિયા. ન જીત હોય તોય હાર હોય.